હિન્દુઓને એક થવાની હાકલ સાથે હનુમાન ટેકરી ખાતે રામ ગ્રુપ આયોજિત હિન્દુ સંમેલનમાં મોટી સંખ્યામાં હિન્દુઓ ઉમટી પડ્યા। હાંસોડ તાલુકાના દંતરાઈ ગામ નજીક આવેલ હનુમાન ટેકરી ખાતે શ્રી રામ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ શ્રાવણ માસના અંતિમ શનિવારે હિન્દુ સંમેલન તથા 108 દીવડાની આરતીનો કાર્યક્રમ યોજવામાં આવે છે। તે મુજબ આ વખતે પણ શ્રાવણ માસના છેલ્લા શનિવારે હિન્દુ સંમેલન તથા 108 દીવડાની આરતીનો કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં શ્રી રામ ગ્રુપના સ્થાપક સુરેન્દ્ર વકીલ તથા સોની સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જેમાં સુરેન્દ્ર પટેલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે બાંગ્લાદેશ જેવી પરિસ્થિતિ ભારતમાં ન થાય તે માટે ભારતના હિન્દુઓને નાત જાતના વાળા ભૂલી એક થવાની ખાસ જરૂર છે। બટોગે તો કટોગે નારા સાથે સનાતનીઓએ એક થવાની હાકલ કરી હતી। ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે શ્રી રામ ગ્રુપ છેલ્લા 10 વર્ષથી નિસ્વાર્થ ભાવે સેવાના કાર્યો કરી રહ્યું છે તથા રામનવમી, 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી રેલી કાઢવામાં આવે છે। ત્યારબાદ 108 દીવડાની આરતી કરવામાં આવેલ અને અંતમાં ભંડારાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। દંતરાઈ ગામમાં આવેલ હનુમાન ટેકરી મંદિર, જ્યાં શનિદેવનું મંદિર પણ આવેલ છે, નવગ્રહનું મંદિર પણ આવેલ છે, ત્યાં દર વર્ષે રામગ્રુપ દ્વારા મહાપ્રસાદીનું અને ધર્મ સભાનું આયોજન થાય છે, જેમાં આજુબાજુના ગામડાના મોટાભાગના ભાઈઓ, યુવાનો, માતાઓ, બહેનો હાજરી આપે છે અને લાભ લે છે। જે આજ રોજ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પ્રોગ્રામ જબરજસ્ત રહ્યો। ધર્મ બાબતની ચર્ચા થઈ હતી અને આજે હિન્દુઓ પર અત્યાચાર થાય છે એ બાબતે પણ ગંભીરતાપૂર્વક નોંધ લેવામાં આવેલી છે, જેથી આવનારા દિવસોમાં સંગઠન ખૂબ આગળ વધે, ખૂબ મહેનત કરે અને ધર્મનો પ્રચાર થાય, એ અર્થે આ સભાનું આયોજન કરવું। જય શ્રી રામ, અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય।